ચાલો મિત્રો, આજે આપણે જાણીશું ભીમ અગિયારસ વિશે. વર્ષે આવતી બધી જ અગિયારસોમાં ભીમ અગિયારસનું વિશેષ મહત્વ છે. આ અગિયારસ મહાભારતની દંતકથા અને વિશેષ ભીમ સાથે જોડાયેલી છે, તેથી તેને ભીમ અગિયારસ કહે છે. તો ચાલો આજે દંતકથા અને મહત્વ વિશે થોડીક વાત કરીએ. એકવાર વેદવ્યાસજી પાંડવોને ભક્તિ અને શ્રદ્ધા વિશેનું જ્ઞાન આપી રહ્યા હતા. તે જ વખતે પાંડવોએ સવાલ કર્યો કે વ્યાસજી, જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવા શું કરવું જોઈએ? ત્યારે વેદવ્યાસજીએ ટૂંકમાં જવાબ આપ્યો કે અગિયારસ. વેદવ્યાસજીની વાત સાંભળી બધા જ પાંડવોએ અગિયારસ કરવાનો નિયમ લીધો. બસ એક ભીમે જ ઇનકાર કરી દીધો અને કહ્યું, વ્યાસજી, મારાથી ભૂખ્યું નહીં રહેવાય. મારા શરીરમાં ભૂખ નામનો અગ્નિ છે. હું દાન, દક્ષિણા, જપ, તપ, ભક્તિ કરીશ. ત્યારે વેદવ્યાસજીએ ભીમના ખભે હાથ મૂકી કહ્યું, ભીમ, આમ તો વર્ષમાં ઘણી અગિયારસ આવે છે, પરંતુ જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આવતી અગિયારસનું વિશેષ મહત્વ છે. તે કરવાથી વર્ષની તમામ અગિયારસનું ફળ મળે છે. આ વાત ભીમના મગજમાં ઉતરી ગઈ. તેણે પૂરી શ્રદ્ધાથી પાણીનો એક પણ ઘૂંટકો ભર્યા વિના આખો દિવસ પાણીમાં રહીને અગિયારસ કરેલી. આથી આ અગિયારસને નિર્જળા એકાદશી અને ભીમ અગિયારસ પણ કહેવાય છે. સૌરાષ્ટ્ર પંથકમાં આ અગિયારસને તહેવાર જેટલું વિશેષ મહત્વ આપવામાં આવે છે. આ તહેવારને દીકરીઓનો તહેવાર પણ કહેવામાં આવે છે. અગિયારસના દિવસે નવી પરણેલી બધી જ સાસરે ગયેલી દીકરીઓ પહેલીવાર હકથી પિયરમાં આવે છે. કહેવામાં આવે છે કે દીકરીઓને સાસરે ગમે તેટલા કામ હોય, જવાબદારીઓ હોય, તો પણ આ તહેવારમાં તેને પિયર જતાં કોઈ રોકી નથી શકતું. તે હોંશથી પિયર આવે છે. દીકરીઓના મા બાપને પણ દીકરી આવવાની હોય તેની ખૂબ હરખ હોય છે. અગિયારસના દિવસે વહેલી સવારથી જ ગામમાં દીકરીઓ થઈ જાય છે. પહેલાંના જમાનામાં તો દીકરીઓના લગ્ન પણ દૂર ગામમાં થતા અને દીકરીઓને ઢોર ઢાંકણ અને ખેતીના કામ બારેમાસ પૂર બહારમાં ચાલતા અને બધું જ કામ જાતે કરવાનું હોય એટલે દીકરી બિચારી માંડ એકવાર પિયરમાં આવતી. આ દિવસે દીકરી સામેથી આવતી દેખાય ત્યાં જ મા બાપ, ભાઈ ભાંડુ તેને સામેથી લેવા જતા અને હાથમાં તે થેલો લઈને તેને ભેટી પડતા. ઘણાયને તો આંખોમાં આંસુ પણ આવી જતા અને ખભે હાથ મૂકીને દીકરીને ઘરે લાવતા. દીકરી રહેતી તેટલા દિવસ ઘરમાં રોનક રહેતી. અગિયારસ પછી જ્યારે દીકરીને સાસરે જવાનો સમય આવે ત્યારે તેડવા આવેલા સાસરિયાના સભ્યોને મા બાપ એવું કહેતા કે બાપલા, દીકરીને મન થાય ત્યારે મોકલતા રહેજો અને કઠણ કાળજે પાછી દીકરીને વિદાય આપતા. હવે ફરી દીકરી ક્યારે આવશે તેની રાહ જોવાતી. આમ આ તહેવારમાં ભક્તિની સાથે ભાવ પણ જોડાયેલો છે. હવે બધું વિસરાતો જાય છે. હવે દીકરીઓ ઈચ્છા થાય ત્યારે પિયર જઈ શકે છે. હવે તો મોટે ભાગે પિયર પણ ગામમાં જ હોય છે. કામવાળા હોવાથી અને પહેલાં જેવા ખેતીના કામ ન હોવાથી જવાબદારીનો પણ વધુ પ્રશ્ન રહેતો નથી. અગિયારસના દિવસે ખેડૂતો પણ ખેતીના ઉપયોગમાં આવતા તમામ ઓજારોની પૂજા કરે છે અને આખું વર્ષ લીલુંછમ જાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરે છે. એટલે આ દિવસે ઘરમાં લોકો માટેની પાણી ભરેલી માટલી, અંદર કોઈ પણ દાન અને માટલી ઉપર કોળિયું હોય અને તેમાં કેરી કે કોઈ પણ ઋતુફળ અને યથાશક્તિ દાન, દક્ષિણા આપતા આવે. આ દિવસે પાણી, માટીનું પાત્ર, અનાજ, ફળ કે વસ્ત્રનું દાન કરવાથી ઘરમાં ધાન ખૂટતું નથી તેવી પુરાણોમાં કહેવત છે. આ દિવસે રસપૂરી ખાવાનો વિશેષ મહિમા છે. ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આ દિવસે કેરી ખરીદીને બાળકને ખવડાવે છે. કહેવાય છે આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી ખૂબ જ લાભ થાય છે અને જૈન લોકો ભીમ અગિયારસ પછી કેરી ખાતા નથી. મિત્રો, તહેવાર તો ઘણા આવે છે, પણ અમુક તહેવાર મન અને હૃદય પર ઊંડી છાપ છોડી જાય છે.
સમય ભલે બદલાય, પણ પરંપરા અને સંસ્કૃતિને ટકાવી રાખીશું તો જિંદગી વધુ સુંદર લાગશે. અને એ આજની પેઢીને શીખવા જેવી વાત છે. જય શ્રી કૃષ્ણ. આવી જ આધ્યાત્મિક, પૌરાણિક તેમજ ધાર્મિક વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.